ગેસમાં શું થતું તમને? ગેસમાં ગભરામણ થતી, ગેસ ઉપર ચડતો, આ ભાગ ઘણો એમ જાણે કે એટક આવી જશે એટલું બધું થતું? એટલું બધું થતું. મજા જ ના આવતી, આખો દિવસ કંટાળો આવતો, બરાબર, કામ કરવાની મજા ના આવતી. બરાબર. ફેટી લીવરની સમસ્યાને કારણે લીવરના રિપોર્ટ નબળા આવતા હોય, સાથે સાથે પાચન શક્તિ અતિશય નબળી પડી ગઈ હોય અને કબજિયાતને ઊંધો ગેસ રહેતો હોય, એવા ઘણા બધા પેશન્ટ આપણી પાસે સતત આવતા હોય છે. ને ખાસ કરીને ફેટી લીવર સતત જોખમી રીતે બધા લોકોમાં વધી રહ્યું છે અને એને કારણે એના પાચન શક્તિમાં ઘણો બધો જે છે એ બગાડો થતો જતો હોય છે. આજે આપણે એવા પેશન્ટ સાથે વાત કરીશું કે જેમને ફેટી લીવર હતું અને આપણી દવાથી સંપૂર્ણપણે નોર્મલ થઈ ગયું અને હાલ પાચન ખૂબ જ સરસ સારું થઈ ગયું છે. એવા સંજયસિંહ સાથે આપણે વાત કરીશું કે એમને શું પ્રોબ્લેમ હતી ને અત્યારે શું છે. જય શ્રી કૃષ્ણ બાપુ. જય શ્રી કૃષ્ણ. બાપુ, શું તકલીફ હતી તમને? ગેસ, અપચો અને પેટ બરોબર સાફ ન થતું. બરાબર. આવી સમસ્યા તમને કેટલા વર્ષથી હતી? મને છેલ્લા 1 વર્ષથી. 1 વર્ષથી હતી. આના માટે તમે પેલા કોઈ ડૉક્ટરને બતાવ્યું? કોઈ શા માટે ન બતાવ્યું? કે એલોપેથી કરતાં મને આયુર્વેદિકમાં વધારે વિશ્વાસ છે. આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ? વિડીયોના માધ્યમથી. બરાબર. ક્યાંથી આવો છો તમે? રાપર. રાપરથી. તો રાપરથી બાપુ તમે અહીંયા આવ્યા તો તમે જે વિડીયોમાં જે રીતે તમને બીજા પેશન્ટને સારું થઈ જતું હતું, જેટલો એને ફાયદો થતો હતો, એને સંતોષ મળતો હતો, તમને એટલો જ 100% સંતોષ મળ્યો? હા, 100%. બરાબર છે. અને તમને આપણી નિદાનને આપણી સારવારથી ખૂબ સારું છે? ખૂબ સારું છે, ઘણું સારું છે. બરાબર છે. તો શું ફરિયાદ હતી બાપુ? તમે શું લાગતું કે ગેસમાં શું થતું તમને? ગેસમાં ગભરામણ થતી, ગેસ ઉપર ચડતો, આ ભાગ ઘણો એમ જાણે કે એટક આવી જશે એટલું બધું થતું? એટલું બધું થતું. બરાબર છે. અને ફેટી લીવરમાં શું લક્ષણો જોવા મળતા? ફેટીમાં આ ભાગ સાઈડનો ભાગ જલાઈ જતો, મજા જ ના આવતી, આખો દિવસ કંટાળો આવતો, બરાબર, કામ કરવાની મજા ના આવતી. બરાબર. અને જે પાચન ખરાબ હોવાને કારણે તમને લખાયું હતું કે પેટ સાફ બરોબર થતું? પેટ સાફ નતું થતું. બરાબર છે. ને પેટ સાફ માટે કોઈ દવા લેવી પડતી પહેલા? હા, ફાકી લેતો. બરાબર. એનાથી કેવું પેટ સાફ રહેતું? એનાથી ઠીક થતું, બહુ નહીં. 100% ખલાસો ન થાય, પાચન સુધર્યું ન થાય, પાચીને ના આવે એવી રીતે. તો આ બધી સમસ્યાઓમાં તમે જ્યારે આપણી પાસે આવ્યા અને આપણે પંચકર્મ સારવાર કરી અને આપણી 3 મહિના દવા ચાલી, બરાબર. હાલ તમને કેટલા ટકા સારું છે? 80 થી 85% સારામાં સારું. 80-85% સારું છે, બરાબર છે. હવે જે પહેલા જે પાચનમાં ખરાબી હતી, જેમ કે પેટ સાફ ન લાગતું કે ગભરામણ બેચીની થઈ જતી, એવું હમણાં ક્યારેક એવું નથી થતું હમણાં. ના, એવું ક્યારે નથી થતું? બરાબર છે. ગેસ ક્યારેક મહિનામાં 1-2 વખત ચડે ત્યારે. બરાબર. પણ એ ગભરામણ નહીં. પહેલા ગભરામણ થતી તો શું થતું? ગભરામણ થતી એટલે બધું આ ભાગ જલાઈ જતો, જાણે કંટાળો જાવ તો. બરાબર. હમણાં એટેક આવશે, બીક લાગતી. બરાબર છે. પણ હવે એવું કંઈ નથી થયું, બરાબર છે. હવે બાપુ સંજયસિંહના માધ્યમથી હું 2 વસ્તુ કહેવા માગું છું. સૌથી પહેલી વસ્તુ એ કે મેં પહેલાં મારા દરેક વિડીયોમાં કીધું છે કે ઊંધો ગેસ ખરેખર એ ઊંધો ગેસ જ છે, એને હૃદય સાથે કોઈ સંબંધ નથી. પણ જો સતત ઊંધો ગેસ રહે તો એના કારણે વિચારવાયુ થાય, ગભરામણ થાય, બેચેની થાય અને ક્યારેક જે છે એ લોકોને હૃદય ઉપર અસર આવતી હોય છે. ઊંધા ગેસનું મુખ્ય કારણ છે પાચન શક્તિની નબળાઈ. જો પાચન શક્તિ સુધરે તો ઓટોમેટિકલી લીવરમાં પાચક રસો સારા બને, જેને કારણે લીવરમાં ફેટ જમા ન થાય એટલે ફેટી લીવર પણ ઓછું થાય અને અલ્ટિમેટલી બધી વસ્તુમાં સુધારો થાય. જ્યારે પહેલાં જે રિપોર્ટમાં ફેટી લીવરની અસર દેખાતી હતી એ તો અત્યારે સંપૂર્ણપણે ઓછી થઈ ગઈ, બરાબર. હવે બાપુ તમે એ કહો, તમારા જેવા ઘણા બધા એવા પેશન્ટ હશે કે જે સતત જે છે એ ગેસની તકલીફને કારણે ગભરામણ બેચેની અનુભવતા હોય કે સતત ગેસ રહેતો હોય, કબજિયાત રહેતી હોય, એવા પેશન્ટને તમે આપણી હોસ્પિટલની સારવારની ટ્રીટમેન્ટ વિશે શું કહેવા માગશો? કે સારામાં સારી સારવાર થાય છે. તે પછી મેં 3-4 પેશન્ટ અહીંયા મૂકેલા છે મને સારું થયું તે પછી. બરાબર. આપના કને દવા લે છે હાલ. બરાબર. તમે જ્યાં પંચકર્મ સારવાર કરાવ્યું હતું એ પંચકર્મ સારવારથી તમને કેટલું સારું લાગ્યું? બહુ સરસ. બરાબર. પેટ એકદમ હલકું થઈ ગયું હતું? પેટ એકદમ હલકું. બરાબર છે. અને સારવારથી ખૂબ સંતોષ થયો હતો? સંતોષ. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે
વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બરાબર છે. એટલે બાપુના માધ્યમથી હું 2-3 વસ્તુ ખાસ કહેવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુ ખાસ જુઓ. સૌથી પહેલી એ જુઓ કે ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદિક ડિગ્રી છે કે નહીં, અને તમારા જેવો રોગ મટાડે એવો એની પાસે અનુભવ છે કે નહીં. બીજા નંબર એ જુઓ કે તમને માફક આવે એવી પંચકર્મ સારવાર ત્યાં થતી હોવી જોઈએ, નબળાઈ ના આવે એવું પંચકર્મ થતું જોઈએ. તમે પંચકર્મ કરાવતા પહેલાં ડૉક્ટરને પૂછો પણ ખરા કે આ પંચકર્મ કરાયા પછી મને કેટલો ઝડપથી રોગ દૂર થશે, મને કોઈ નબળાઈ કે થાક તો નહીં લાગે ને. આયુર્વેદમાં બતાવ્યા પ્રમાણે નિષ્ણાત ડૉક્ટર પાસે જો પંચકર્મ સારવાર કરવામાં આવે તો આ બધી સમસ્યાઓ થતી નથી ને રોગ ખૂબ ઝડપથી સારો થાય છે ને શરીર હલકું ને સ્ફૂર્તિલું થાય છે, નબળાઈ નથી આવતી. બરાબર છે. ત્રીજી વસ્તુ તમે ખાસ એ જુઓ કે તમને દવા ગરમ ન પડવી જોઈએ. જો તમને આયુર્વેદ દવા ગરમ પડે છે તો તમારું નિદાન સાચું નથી થયું. બાકી આયુર્વેદ દવા ગરમ હોતી નથી. આયુર્વેદમાં નિદાન સાચું કરવામાં આવે તો દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર પણ લો છો, પણ જો તમને દવા ગરમ પડે છે તો તાત્કાલિક એ દવા બંધ કરો. પછી ભલે તમે કોઈ ડૉક્ટર પાસે લેતા હો, કોઈ હોસ્પિટલમાંથી લેતા હો, કોઈ મેડિકલ સ્ટોરમાંથી લેતા હો, કે પછી તમે જે છે એ કોઈ ઓનલાઈન પાસે દવા મંગાવતા હો, આયુર્વેદ દવા ગરમ નથી. એટલે ગુજરાતમાં કોઈ પણ દર્દી એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ પડે છે, અમને માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમે ઓનલાઈન ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. બાપુ, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે અને આયુર્વેદમાં એ લોકોનો દવા લેવાનો ઉત્સાહ વધે એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ. હા, મૂકી શકીએ. બરાબર છે. ખૂબ ખૂબ ધન્યવાદ બાપુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.